નવસારી શહેરમાં આવેલ લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે મટકી ફોડનો કાર્યક્રમ શ્રી સમસ્ત ગણેશ ઉત્સવ મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। નવસારીમાં શ્રી સમસ્ત ગણેશ ઉત્સવ મંડળે લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। મંડળ દ્વારા સતત 6ઠા વર્ષે આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો છે। કાર્યક્રમમાં 4 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પ્રથમ સલામી રાઉન્ડમાં ગોવિંદા મંડળની ટીમે મટકીને સ્પર્શ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, ધારાસભ્ય રાકેશ દેસાઈ અને ક્રેડાઈ પ્રમુખ ભરત સુખડિયા ઉપસ્થિત રહ્યા હતા। ડીવાયએસપી અને પીઆઈ કક્ષાના પોલીસ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। મટકી ફોડ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે એકત્રિત થયા હતા। આ કાર્યક્રમે સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ સર્જ્યો હતો। નવસારી ગણેશ સંગઠન દ્વારા નવસારીમાં છેલ્લા 9 વર્ષથી જન્માષ્ટમીના દિવસે દહીં હંડીનો કાર્યક્રમ થાય છે। આજે પણ લુન્સીકુઈ ગ્રાઉન્ડ પર ટોટલ 4 મટકી બાંધવામાં આવી અને 3 મટકી તો ઓલરેડી ફૂટી ગઈ છે। એક મટકી બાકી છે, ઘણો પ્રયત્ન ચાલુ છે। મને કહ્યું કે 22 ફીટ ઊંચી મટકી છે એટલે 4.5 થી 5 થર સુધી આમાં બનાવવા પડશે। હું સૌ આયોજકોને, સૌ સ્પોન્સર્સને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે તમે જે આ 9 વર્ષથી કરો છો દહીં હંડીનો કાર્યક્રમ, એ આગળ હજુ સારી રીતે કરો અને યુવાઓને પ્રોત્સાહન કરો એવી આપ સૌને વિનંતી છે। હું ફરી એકવાર નવસારી ગણેશ સંગઠન ખૂબ સારું કામ કરી રહ્યું છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। સમસ્ત નવસારી શહેર ગણેશ સંગઠન મંડળ આયોજિત આ દહીં હાંડીના ઉત્સવમાં આજે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ એવા ભુરાભાઈ શાહની આગેવાની હેઠળ, પ્રમુખપણા હેઠળ આ કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે। આ ગણેશ સંગઠન મંડળ લગભગ 9 વર્ષથી છડી નોમના પવિત્ર દિવસે આ દહીં હાંડીનો કાર્યક્રમ દર વર્ષે ઉજવે છે। આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ખેલૈયાઓ પણ ભાગ લે છે અને નવસારીની ધર્મપ્રેમી જનતા આ દહીં હાંડીનો ઉત્સવ માણવા માટે પણ ઉત્સાહભેર ભાગ લે છે। આજે પણ ધાર્મિક વાતાવરણમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે।
આ સૌ ખેલૈયાઓ પર અને નવસારીના કૃષ્ણ ભગવાનના સૌ ભક્તજનો પર કૃષ્ણ ભગવાનની મહેર સદાને માટે રહે એવી પરમ કૃપાળુ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરીને આ કાર્યક્રમ સફળતા પામે એવી અભ્યર્થના પાઠવું. આજે જન્માષ્ટમીના પર્વના નિમિત્તે કામના દિવસે જ્યારે આખા ભારતમાં જન્માષ્ટમીનો કાર્યક્રમ થાય છે તો એ જ રીતે આપણે પણ આપણા નવસારી શહેરમાં આ જન્માષ્ટમીનો પ્રોગ્રામ કરીએ છીએ અને દહીં હાંડીનો પ્રોગ્રામ રાખીએ છીએ, જેના થકી જે આપણા યુથ ખરા કે જે લોકોને પણ પ્રોત્સાહન મળે એના માટે આપણે યુથ માટેની તૈયારી માટે બધી ટીમોને બોલાવવામાં આવે છે અને આ જ રીતે યુથ જે આપણે જે સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે તો તેનો પ્રચાર ને પ્રસાર થાય, કૃષ્ણ ભગવાનની જે લીલાઓ ખરી તે લોકો સુધી પહોંચે તેના માટેનો આ કાર્યક્રમ કરવામાં આવે છે. અહીં આપણે 5 ટીમોને ભેગી કરી છે અને આમાં કેવું છે કે દરેક ટીમોને આપણે ઇનામ, જેમ કે આપણે 1 નંબરની ટીમને ઇનામ 15,000નું ઇનામ, 2 નંબરની ટીમને 11,000નું અને પછી બીજી ટીમોને પણ આશ્વાસન ઇનામ આપવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.